તો ચોમાસું હવે કોઈ પણ ઘડીએ આવી શકે છે। ગુજરાતના ખેડૂતોને આકરા તાપ અને બફારાથી પરેશાન થતા લોકો માટે આ મુખ્યત્વે સમાચાર છે। આપને એ જણાવી દેવું છે કે અત્યારે જે કયા પ્રકારની સ્થિતિ છે તમે જુઓ, જૂનાગઢ, અમરેલી, આ તમામ સોમનાથ, ભાવનગર જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને બકી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા માટે પણ વરસાદને લઈને સંભાવના વ્યક્ત થઈ રહી છે। દક્ષિણના જ આ વિસ્તારોમાં જુઓ તો તમે સુરત, ડાંગ, વલસાડ ત્યાં પણ વરસાદને લઈને બકી છે। જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, સોમનાથમાં પણ વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આપને કહી દઈએ કે આજે ક્યાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત અને તેની સાથે સાથે દક્ષિણમાં પણ વરસાદને લઈને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તરફ આપને કહી દઈએ કે જુઓ, આ વરસાદની આગાહી અમે આપને કહી રહ્યા છે 12 જૂનને લઈને। 12 જૂને નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, દક્ષિણના તમામ વિસ્તારો, અમરેલી અને ભાવનગર, સૌરાષ્ટ્રના વિસ્તાર કે જ્યાં પણ વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલ માટે આ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 12મી જૂનની આગાહી અમે આપને અત્યારે કહી રહ્યા છીએ, એટલે કે એ જિલ્લાના લોકો ખાસ તૈયાર થઈ જાય, કારણ કે વરસાદને લઈને સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને બીજી તરફ દક્ષિણના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને સંભાવના છે। આપને કહી દઈએ કે આજે 10 વાગ્યા સુધી 13 જિલ્લામાં વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે। કુલ 13 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। હવે પણ જાણી લો કે છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો વરસાદ। 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો। પંચમહાલના મોરવાડફમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો।